નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ એક સત્ય ઘટના. તું પિયર જતી આવ બનેલી સત્ય ઘટના. વીણા, તારા બાપુજીની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. આજે તો તું તારા પિયર જતી આવ. તમે આવવાના છો? ના, મને સમય નથી. તું 2-4 દિવસ જઈ આવ. તમને ક્યાં સમય છે? બાપુજીની પથારીમાં વચ્ચે હવે તો કેટલા દિવસ મારે ઓફિસનું ખૂબ જ જવાબદારીવાળું કામ છે. 5 વર્ષથી તમે કોઈ દિવસ નવરા પડ્યા નથી. પણ તું જા, રહેજે, કહેવાય એટલું મારી ચિંતા ન કરીશ. અઠવાડિયામાં ઓફિસનું ઇન્ફેક્શન શરૂ થાય છે. 2 દિવસ રોકાય એમ હું આવીશ. બસ એને એ દિવસે વીણાએ પિયર જઈ થોડા દિવસ પિતાની સેવા કરવાનું નક્કી કર્યું. બપોરની બસ પકડી. અનંતના સસરા છેલ્લા 5 વર્ષથી લખવાગ્રસ્ત હતા. વીણાનો ભાઈ કેયુર અને એનો પત્ની વિભા તેમની સેવા સાકરી કરતા. પણ વિભા પ્રત્યેની વીણાનું વર્તન હંમેશા શંકાશીલ રહેતું. ભાભી બાપુજીની સેવા તો કરે છે, બાપુજીની બરાબર સેવા નથી કરતા, એવી હંમેશા તે ફરિયાદ રહેતી. ભાભી બાપુજીના કપડાં ગંદા રાખે છે, સમયસર ખાવાનું નથી આપતી, કે પછી કોઈને કોઈ કારણથી આગળ ધરી કે શંકા રાખતા હતા. ભાઈ કેયુર પણ આવા કંકાસથી કંટાળેલો હતો. પણ વીણા આવે છે એ એને નથી ગમતું. એ બાપુજીને ન લાગે માટે તે હંમેશા દુઃખ ન થાય માટે તે મૌન રહેતું. પિયરમાં આવેલી વીણા એકે દિવસ સુખીથી નહીં રહી. કકડાટ કર્યો હોય, કોઈ વગર એના સાસરે ગઈ હોય એવું ક્યારે નહોતું બન્યું. એ તો ઘરના મંદાવાળા વીણાનો કારણે વગરનો કંકળાટ આ દંપતી માટે અસહ્ય થઈ ગયો હતો. અનંતની વિધવા બહેન કુસુમ પ્રત્યે પણ તેના કકળાટ ઓછો નહોતો થયો. કુસુમનો પતિ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામેલો. 2 નાના બાળકો હતા. ઉછેરવાનું કુસુમ માટે ખૂબ જ અઘરું હતું. કુસુમના સાસરિયાનો કોઈ સહકાર નહીં. અનંતનો પગાર શરૂમાં હતો. બહેને થોડી ઘણી મદદ કરે, પણ વીણાના કકળાશના કારણે પણ ઓછો પડતો. વારે તહેવારે રક્ષાબંધને પણ અનંત બહેનને કશું ના આપી શકતું. સસરામાં અનંતના આ લાડલી બહેન સિવાય નહોતું. પણ કોણ ભાઈ બહેનના એકબીજાનું દુઃખ સમજી શકતો નહોતો. ભાભી કકળાટ ન કરે અને ભાઈના જીવતરમાં આગળ ન લાગે એટલા માટે કુસુમ કદી પિયર ન આવે કે કોઈ મદદની આશા પણ ન રાખે. ભાઈને પણ ન જણાવે. છતાં અનંત વીણાને છુપાવીને ખાનગીમાં બહેનને મદદ કરતો હતો. પણ ખરો અનંત તેની બહેન કુસુમને મળે 5 વર્ષ થઈ ગયા હતા. કુસુમ પોતાના વહાલા ભાઈ અનંતને મળવાની ખૂબ જ ઈચ્છતા હતી. પણ ભાભીના કકળાશના કારણે એ પણ ત્યાં ઘરે જતી ન હતી. તેણે અનંતને ઓફિસમાં મળવાનું જણાવ્યું. પોતે અનંતને ઘરે નહીં આવે પણ ઓફિસેથી ભાઈને મળી પરત ફરી જશે એવું કહેણ. અનંતને મળવા અનંત મૂંઝાયો. ઓફિસની મન ભરીને બહેનને મળી એવું લાગતું હતું. તેણે ઓફિસમાં રજા મૂકી સ્ટેશને જ 2 કલાક મળવાનું નક્કી કર્યું. એ સ્ટેશને બહેનની રાહ જોતો હતો ને એક બાજુમાં બોકડા પર બેઠો હતો. ત્યાં કુસુમ આવી. એક સુખ લકડી જીવતી જાગતી લાશ બનેલી હતી. અનંતની આંખો ભરાઈ ગઈ. આવી બસ સ્ટેશનના બાકડે ભાઈ બહેન જાણે કે ફસડાઈ પડ્યા હોય. કેટલીક ક્ષણો બંનેમાંથી કોઈ કશું ન બોલ્યું. માત્ર એકબીજાનો ચહેરો તાકતા રહ્યા ને ફક્ત રડી રહ્યા હતા. તેમની બરાબર પાછળ વળતી બસે પિયરથી પરત આવેલી વીણા ન માત્ર ઊભી હતી, પણ ભાઈ બહેનના અશ્ચર્ય કરુણ મિલનને આ દ્રશ્ય જોઈ હિબકા ભરી રહી હતી. તેનું ડૂસલું ભરાયું. અનંતે પાછળ જોયું તો વીણા ઊભી હતી. બંને ભાઈ બહેન હેબતાઈ ગયા. પણ વીણા આગળ આવી કુસુમને બાથમાં લઈ સોગાશ આંસુથી રડી રહી હતી. વીણા રડવા લાગી. તેના ગાલ પરથી વહી રહેલા પશ્ચાતાપના આંસુથી તેમનું હૃદય ધીરે ધીરે પરિવર્તન રહ્યું. પોતે કરેલા સૂક્ષ્મ ક્ષણોનો એકાકાર તેના એક આંસુનો બૂંદમાં ટપકી રહ્યો હતો. અનંત વીણાનું બદલાયેલું વર્તન જોઈ તેને ગળમથડતો હતો કે અઠવાડિયું પિયર રોકાયા ગયેલા વીણા
વળતી બસે પાછી કેમ આવી? વીણા રડવા લાગી. વીણાએ અઠવાડિયામાં પિયર રહી બાપુજીની સેવા સાકરી કરવાની ઈરાદે ગઈ હતી. પણ પિયરમાં ગયેલી વીણા જ્યારે કેરના ઘરમાં આંગણામાં પ્રવેશી ત્યારે રસોડામાંથી મોટા મોટા અવાજે તેના ભાભી બોલતા હતા. ભાભી વીણાને આંગળે સંભળાઈ રહી હતી, આજે વીણાબેન આવવાના છે બાપુજીની સેવા કરવા કે ઝઘડો કરાવવા? એકે દિવસ શાંતિથી અને બાપુજીની આટલી સેવા કરીએ છીએ, ઊભા રહીએ છીએ તો પણ તેમને કોઈ કદર નથી. જુઓ, એ આવશે તો હું મારા બાપુજીને આમને આમ મૂકીને મારા પિયર જતી રહીશ. પછી કહેજો ભાઈ બહેન ભેગા થઈને બાપુજીની સેવા. નાના શું કસર રાખું છું? મેં બાપુજીના મળમૂત્રથી માંડીને ખવડાયેલું પીવડાયેલું ને પૂરું ધ્યાન રાખું છું. હું તોય વીણા બંનેને કોઈને કંઈક ખોટું દેખાતું કે કકળાશ કરવા લાગે છે. બાપુજીની સેવા કરતાં જો વિભા, હું જાણું છું તું બાપુજીને કેટલું ધ્યાન રાખે છે. તે તારા સસરા નહીં પણ તારા બાપ હોય એ રીતે તું એમની સેવા સાકરી કરે છે. તેમને બધી સેવા સાકરી ખાવા ખવડાવવાનું બધું જ કરે છે. વીણાના વર્તનથી તું દુઃખી થાય છે એ પણ હું અને બાપુજી જાણીએ છીએ, અને મેં જ મનોમન નક્કી કર્યું છે કે આજે વીણાને આંગણામાંથી જ વિદાય કરી દેવી છે. આ સાંભળી આંગણામાં જ ઊભેલી આ વીણા એ જ વળતી બસ પકડી લીધી અને સ્ટેશનના બાકડે અનંત અને તેની બહેન કુસુમ જોતા વિચારમાં આવેલો કે ઓફિસમાં તો બહુ જ કામનું માત્ર બહાનું જ હતું. બહેનને મળવાનું, પોતાના પિયરમાં મોકલવાનું, પણ પોતે ભાઈ બહેનની લાગણીને ન સમજી શકી અને પોતાના કકળાટ પતિને જૂઠું કારણ બન્યું. એ વિશાળ માતરતને પછતાવાથી રહી હતી. તેનું હૃદય પલટો થઈ ચૂક્યો હતો. કુસુમને પણ તેના ભાભીને માફ કર્યું અને બધા ખુશ મજાથી રહેવા લાગ્યા. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય સગા સંબંધીને શેર કરો, જેથી તે પણ આ કહાનીનો ભાગ બની શકે અને આવી સારી કહાનીઓ ઘરમાં કકળાશ ના કરે એ સમજાતી રહે. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને તમારા પરિવારજનોને સુખમય જીવન જીવવા મળે. મિત્રો, જો તમે આ ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. મળશું નવા વિડીયોમાં નવા એક એપિસોડ સાથે. જય શ્રી રામ, 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 જય